સુરતમાં પ્રેમમાં અડચણરૂપ પુત્રની હત્યા કરવામાં આવે છે. માતાએ જ પુત્રની હત્યા કરી નાખી છે. રાજસ્થાની મહિલાને અન્ય પુરુષ સાથે પ્રેમ સંબંધ હતો, ત્યારે રાજસ્થાનથી ભાગી બંને જણ સુરત આવી ગયા હતા. મહિલા 3 વર્ષના પુત્રને પણ સાથે લાવી હતી. પ્રેમમાં અડચણરૂપ બનતા પુત્રની હત્યા કરી દેવામાં આવી છે. પુત્રની હત્યા કરી મૃતદેહને ખાડામાં ફેંકી દેવામાં આવ્યો છે. રાજસ્થાન જતા મહિલાના પતિએ પોલીસને જાણ કરી છે, ત્યારે પોલીસ પૂછપરછમાં હત્યા કરી હોવાનું સામે આવ્યું છે. તો પોલીસે પૂછપરછ હાથ ધરી હતી, ત્યારે પોલીસને જાણવા મળ્યું છે કે આ સમગ્ર મામલામાં હત્યા કરી હોવાનો મામલો પ્રકાશમાં આવ્યો છે. પ્રેમમાં અડચણરૂપ બનતા માતાએ જ પુત્રની હત્યા કરી નાખી છે. માતા જ પુત્રની હત્યારી બની છે. તો રાજસ્થાની મહિલાને અન્ય પુરુષ સાથે પ્રેમ થયો હતો, ત્યારે રાજસ્થાનથી ભાગી બંને સુરત આવી ગયા હતા. મહિલા 3 વર્ષના પુત્રને પણ સાથે લાવી હતી, ત્યારે પ્રેમમાં અડચણરૂપ બનતા પુત્રની હત્યા કરી દેવામાં આવી છે. તો પુત્રની હત્યા કરીને પુત્રના મૃતદેહને ખાડામાં ફેંકી દેવામાં આવ્યો હતો. રાજસ્થાન જતા મહિલાના પતિએ આ બનાવ અંગે પોલીસને જાણ કરી હતી, ત્યારે પોલીસ દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. ત્યારે માતાએ જ પુત્રની હત્યા કરી હોવાનું સામે આવ્યું છે. હાલ આ સમગ્ર મામલામાં પોલીસ દ્વારા વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવે છે. પ્રેમમાં અડચણરૂપ બનતા પુત્રની માતાએ હત્યા કરી નાખી છે. માતા જ પોતાના પુત્રની હત્યારી બની છે. તો રાજસ્થાનથી મહિલાને અન્ય પુરુષ સાથે પ્રેમ થયો હતો. રાજસ્થાની મહિલા રાજસ્થાનથી ભાગી બંને સુરત આવ્યા હતા. મહિલા 3 વર્ષના પુત્રને પણ સાથે લાવી હતી, ત્યારે પ્રેમમાં અડચણરૂપ બનતા પુત્રની માતાએ જ હત્યા કરી નાખી હતી અને ત્યારબાદ પુત્રના મૃતદેહને ખાડામાં ફેંકી દેવામાં આવ્યો હતો. ત્યારે રાજસ્થાન જતા મહિલાના પતિએ પોલીસને આ બનાવ અંગે જાણ કરી હતી, ત્યારે પોલીસે તપાસ હાથ ધરતા વધુ પૂછપરછ કરતા ખુલાસો થયો છે કે માતાએ જ પુત્રની હત્યા કરી છે. તો હાલ આ સમગ્ર મામલામાં પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. સુરતમાં આ પ્રકારે પ્રેમમાં અડચણરૂપ પુત્રની માતાએ હત્યા કરી દીધી હોવાની ઘટના પ્રકાશમાં આવે છે, જેમાં માતા જ પુત્રની હત્યારી બની છે. રાજસ્થાની મહિલાને અન્ય પુરુષ સાથે પ્રેમ થયો હતો, ત્યારે રાજસ્થાનથી ભાગી બંને જણ સુરત આવી ગયા હતા. મહિલા 3 વર્ષના પુત્રને પણ સાથે લાવી હતી. તો પુત્રની હત્યા કરીને પુત્રના મૃતદેહને ખાડામાં ફેંકી દેવામાં આવ્યો હતો. રાજસ્થાન જતા મહિલાના પતિએ પોલીસને જાણ કરી હતી, ત્યારે પોલીસની પૂછપરછમાં આ સમગ્ર મામલામાં ખુલાસો થયો છે, જ્યાં માતાએ જ પુત્રની હત્યા કરી નાખી છે. આજ મુદ્દે વધુ માહિતી આપવા માટે આપણી સાથે સંવાદદાતા દેવ્યેશ પરમાર જોડાઈ ગયા છે. જે દેવ્યેશ, સુરતમાં પ્રેમમાં અડચણરૂપ પુત્રની માતાએ જ હત્યા કરી દીધી હોવાની ઘટના પ્રકાશમાં આવે છે, શું છે વધુ વિગત? સમગ્ર ઘટના જે છે તે સુરતના સરથાણા વિસ્તારમાં બની હતી. કારણ કે જે પ્રકારે એક મહિલા પરિણીત છે અને તે તેના પ્રેમી સાથે આંખ મળી જતા રાજસ્થાનથી ભાગી અને સુરત આવી ગયા હતા. તે દરમિયાન મહિલા જે છે તે પોતાના 3 વર્ષના પુત્રને પણ તેની સાથે લાવી હતી. આ બંને અહીંયા સુરતમાં એક સાઇટ પર રહેતા હતા અને તે દરમિયાન આ પુત્ર જે છે તે ક્યાંક ને ક્યાંક અડચણરૂપ થતો હતો, જેથી આ બંને કઈ પુત્રની કાળજ કાઢી નથી. કહી શકાય કે જે પ્રકારે પુત્રને હત્યા કરી અને બેઝમેન્ટમાં રહેલો જે પાણીનો ખાડો હતો, ત્યાં કોથળાની અંદર સિમેન્ટનો કોથળો હતો, તેની અંદર આ પુત્રની લાશ ફેંકી દીધી હતી. 25 દિવસ જેટલો સમય થઈ ગયો છે ને ત્યારબાદ આ લોકો ત્યાં રાજસ્થાન પરત ગયા હતા ને ત્યારે આ પત્ની જે છે એના પતિ આ બંને જોઈ ગયા છે ને પોલીસ મથકે આ મામલે રજૂઆત કરતા પોલીસ દ્વારા પૂછપરછ કરવામાં આવી હતી, જેમાં સ્પષ્ટ સામે આવ્યું હતું કે તેના પુત્રની તેમને હત્યા કરી છે. ને આ સમગ્ર મામલે પોલીસે સુરત આવી હતી. રાજસ્થાન પોલીસ સુરત આવીને તપાસ કરી હતી. તે દરમિયાન આ જે પુત્ર જે છે તે બેઝમેન્ટના ખાડામાંથી મળી આવ્યો હતો અને કહી શકાય કે સમગ્ર મામલે પુત્રની જે બોડી લઈ અને તેમને પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. મહત્વનું કહી શકાય કે અનૈતિક સંબંધમાં જે પુત્ર છે તેમની હત્યા કરી દેવામાં આવી હતી. સમગ્ર મામલે હાલ પોલીસે બંનેની રાજસ્થાન ખાતે લઈ ગઈ અને કાર્યવાહી હાથ ધરી છે. ઠીક શ્રી દિવ્યેશ, આ મહિલાએ પુત્રની હત્યા ક્યારે કરી અને આ બનાવ અંગે પોલીસને ક્યારે જાણ થઈ? ચોક્કસ આ સમગ્ર ઘટના જે છે તે આજથી 25 દિવસ પહેલાની છે કે જ્યારે આ પ્રેમી અને આ પરિણીત મહિલા છે તે રાજસ્થાનથી સુરત ભાગીને આવ્યા હતા.
તે દરમિયાન સુરત ખાતે તેમનો એક પુત્ર પણ લાવ્યા હતા અને મહિલાનો જે પુત્ર હતો તે 3 વર્ષનો હતો. તેને લઈ આવ્યા હતા. ત્યારબાદ આ બંને પરત કહી શકાય કે રાજસ્થાન ગયા હતા, પરંતુ આ જે મહિલાનો પતિ હતો તે તેના પુત્રને નહીં જોતા તેમણે પોલીસને જાણ કરી હતી કે પોતાનો પુત્ર આ લઈને ગયેલા હતા, પરંતુ તેનો પુત્ર અત્યારે મળી નથી રહ્યો. તેથી પોલીસે આ બંનેની પૂછપરછ કરી હતી. પૂછપરછમાં સામે આવ્યું હતું અને આ બંને કબૂલ્યું હતું કે પુત્રની હત્યા કરી અને લાશ સુરતમાં ફેંકી દીધી છે. તેથી કરીને રાજસ્થાન પોલીસ સુરત ખાતે આવી હતી. તપાસ કરતા જે તે સમયે સુરતના સરસાણા વિસ્તારમાં આ બંને જ્યાં સાઈડ બાંધકામ સાઈડ પર રહેતા હતા, તે બાંધકામ સાઈડના બેઝમેન્ટની અંદર જે પાણીનો ખાડો હતો ત્યાં સિમેન્ટની થેલીની અંદર આ બાળક જે છે તેને મારી અને ત્યાં જ મૂકી દેવામાં આવ્યું હતું. જેથી પોલીસે આ બાળક જે છે તેને લાશને શોધી કાઢી હતી અને લાશને લઈને સિવિલ હોસ્પિટલ ખાતે પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવ્યું છે. કહી શકાય કે ખૂબ જ ખોવાયેલી હાલતમાં લાશ મળી આવી હતી, પરંતુ તે પ્રકારે અનૈતિક સંબંધમાં આ સમગ્ર મામલો સામે આવ્યો છે. તેમાં પુત્ર જે છે તે માસૂમ પુત્રની તેમની જ માતાએ નિષ્ઠુર થઈને હત્યા કરી હતી અને પોતાના પ્રેમીને પામવા માટે થઈને અડચણરૂપ થતા પુત્રની મોતને ઘાટ ઉતારી અને પ્રેમી સાથે રફુચક્કર થઈ ગઈ હતી. પરંતુ કહી શકાય જે પ્રકારે પોલીસે સમગ્ર મામલે આ બંને જે છે તેમને પૂછપરછ કરતા આખો મામલો જે છે સામે આવ્યો છે. હાલ પોલીસે પ્રેમી અને પરિણીત મહિલા જે છે તે બંને ધરપકડ કરી અને કાયદેસરની કામગીરી હાથ ધરી છે. દિવ્યેશ, સમગ્ર માહિતી આપવા બદલ આભાર. જે રીતે અમારા સંવાદદાતાએ જણાવ્યું કે હાલ આ સમગ્ર મામલામાં પોલીસે આ મહિલા અને તેના પ્રેમીની ધરપકડ કરી છે અને વધુ કાર્યવાહી હાથ ધરી છે.